લાલો ફિલ્મએ ગુજરાતને ઘેલું લગાડ્યું. થિયેટરો બન્યા શ્રીકૃષ્ણમય. હાલમાં ગુજરાતના મોટાભાગના થિયેટરોમાં લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ગુજરાતી ફિલ્મે રેકોર્ડની છલાંગ લગાવી છે. જ્યાં જુઓ ત્યાં સિનેમાઘર લાલાના જયઘોષથી ગુંજી રહ્યા છે. ફિલ્મને જોઈને કોઈ નાચી રહ્યું છે તો કોઈ ગરબે ઘૂમી રહ્યું છે તો વળી કોઈ મનોરંજનની મોજ વચ્ચે રડી પણ રહ્યું છે. શરૂઆતના દિવસોમાં મોડા પ્રતિસાદ વચ્ચે શરૂ થયેલી આ ફિલ્મ નાના સિનેમાઘરોમાં માંડ જોવા મળતી હતી, પરંતુ એકાએક આ ફિલ્મમાં જાણે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનો ચમત્કાર થયો હોય તેમ હિન્દી ફિલ્મોના ક્રેઝ વચ્ચે ગુજરાતી ફિલ્મ લાલોએ રેકોર્ડની છલાંગ લગાવી છે. હાલમાં ગુજરાતમાં અનેક મોટા જાણીતા શહેરોમાં લાલો ફિલ્મ થિયેટરોના પડદે ભારે ધૂમ મચાવી રહી છે. માનવીના જીવનના કર્મના સિદ્ધાંત પર બનેલી આ ફિલ્મમાં ભગવાનનું વિશેષ મહત્ત્વ બતાવાયું છે. સાથે સાથે માનવીના કર્મોનું મૂલ્ય પણ સમજાવાયું છે. ભગવાન ક્યાં છે અને ભગવાન ક્યાં નથી, આવી તમામ જીવન ઉપયોગી બાબતોને પણ આ ફિલ્મમાં વણી લેવાઈ છે. જીવન જીવવાની અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાને ઉજાગર કરતી આ ફિલ્મ જોવા હાલમાં પોતાના પરિવાર સાથે લોકો થિયેટરોમાં જઈ રહ્યા છે અને ફિલ્મ જોયા પછી આડોશી પાડોશીને પણ પૂછી રહ્યા છે કે લાલો ફિલ્મ જોઈ. ગુજરાતના તમામ શહેરો હાલમાં આ ફિલ્મના કારણે શ્રી કૃષ્ણમય બન્યા છે. જો કે આ ફિલ્મમાં સહદ ગોસ્વામી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનો અતિ સુંદર રોલ ભજવવામાં આવ્યો છે. ત્યારે દર્શક મિત્રો, તમે આ મૂવી જોઈ હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ પણ જરૂરથી આપશો અને જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલશો. સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરશો.